Rajni Jai. Now we'll invite our Das uncle to grace us. He is the master of chanting. પેરિસનું આપણને સમયનો ખ્યાલ હોય તો બપોરે 2 વાગ્યા અને રાત્રે 2 વાગ્યા 2 કલાક એવરી ડે ધૂન. સો દાસ કાકા ઇઝ ધ રિયલ મેનિફેસ્ટેશન ઓફ ધૂન. તો દાસ કાકાને પ્રાર્થના કરી કે સરસ આશીર્વાદ આપે. સજાનંદ સ્વામી મહારાજની છે. સ્વામિનારાયણ મંત્રથી બહુ બળ્યો છે, એનાથી કાળા નાગનું ઝેર ઉતરી જાય. હવે એમાં બાપાનો દાખલો બી બતાવ્યો, પણ બાપાના દાખલામાં એક વસ્તુ ખાસ રહી ગઈ. એમાં યોગી વંદન આપણે પુસ્તક છે, એમાં બાપુએ ખાસ લખ્યું છે કે જ્યારે ગોંડલના નરેશ આવ્યા અને કહે છે કે અમને ડૉક્ટર પાસે લઈ જઈએ, ત્યારે કહે છે અમારે નથી લઈ જવા, ત્યારે આ મરી જશે. ત્યારે કહે છે અમારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે કાળા નાગનું ઝેર ઉતરી જાય, તો અમને વિશ્વાસ છે કે અમારા ગુરુ ગુણાતીત પર કે એ ઝેર ઉતરી જશે. એટલે પછી નરેશે કહ્યું કે તમને શ્રદ્ધા છે તો જરૂર ઉતરી જશે. આ યોગી વંદનામાં બાબાના બીજા પ્રસંગમાં છે. બીજું સબડિયા આપણે હરિધામના એક સ્વામી છે, હરિદાસ સ્વામી. એ કોઈ કામ અર્થે સમઢિયારા ગયેલા. હવે સમઢિયારા ગયેલા તે નિર્મળ સ્વામી સાથે વિચરણમાં ગયા અને એમને લઘુ કરવાનું થયું. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી મારે લઘુ, એટલે કઈ જગ્યા એવી ખુલ્લી આવી તે ગયા. હવે તે વખતે એમના ડાબા હાથે એ જ્યારે લઘુ કરવા એક મોટો સાપ આવીને આખા શરીરે વીંટાઈ ગયો હાથ પર. એટલે એમને પહેલાં તો જોઈને થોડું થયું, પછી એમણે સ્વામિનારાયણ ધૂન શરૂ કરી. અને જ્યારે અવાજ એવો નિર્મળ સ્વામીએ સાંભળ્યો એટલે એમણે બી જોયું, એટલે એમણે બી મંત્રનો જાપ શરૂ કરી દીધો. અને જ્યારે જાપ શરૂ કર્યો ત્યાર પર ફૂંક મારે, પણ વચ્ચે જાણે કોઈ વચ્ચે પડદો હોય એનું ઝેર સ્વામીને લાગ્યું જ નહીં. અને આ પ્રસંગ જ્યારે એમને સ્વામીજીને કહ્યો કે સ્વામીજી મેં ધૂન કરીને તમને મહારાજને યાદ કર્યા, ત્યારે સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા અને કહે છે, સ્વામીને કહે છે કે સ્વામી હવે પછી કોઈ દાડો કોઈ બીજો સંકલ્પ ના હોય, તમારા માટે જીવાય એવો સંકલ્પ ઉઠે એ અમારા માટે પ્રાર્થના કરજો. હવે કાળકર્મને માયા. આ કાળમાં એવું છે કે નારદજી છે તે એમને બ્રહ્માજીએ કહ્યું કે તમે વિચરણ કરો અને ધર્મનું અને બધાને વાતો કરો. ત્યારે કહે આ કાળ મને ખાઈ જશે. ત્યારે બ્રહ્માજી અને નારદ મુનિને કહે છે કે તમે ઓમ નારાયણનો જપ કરજો તો તમારું કાળચક્ર તરીકે એ કામ કરશે. હવે એ જે નારાયણ એના ઉપર તો શંકરસન અનિરુદ્ધ છે, એની ઉપર બધા કૃષ્ણનારાયણ એની ઉપર સર્વોપરી ભગવાન. હવે એ મંત્ર કેટલો મોટો, તો એનાથી આપણી કયા હિસાબે આપણે કાળકર્મ લાગવાનો છે. પછી કોઈ માણસ હોય અને એક ઘાસમાંથી બીજા પાણીમાં રહે તો પાણીમાં જે હવા હોય તો બહાર નીકળી જાય. એવું આપણે જો સ્વામિનારાયણ મંત્રનું ચેન્ટિંગ કર્યા કરીશું, અખંડ ચેન્ટિંગ કરીશું, તો જે આપણા બધા વિષયો છે તે ધીમે ધીમે નીકળી જશે. પણ જો ગ્લાસને કોઈ ડાઘો એવો રહી ગયો હોય તો આપણે ખોતરીને કાઢવો પડે. એટલે એવા સ્વામી એટલે ગુણાતીત સ્વામીના વખતમાં એક રત્નાભ ભગત હતા. તે રત્નાભ ભગત એમને સમાધિ થતી, પણ એક બૈરું મરી ગયું તો બીજું નાતરું કરી લાયા, બીજું મરી ગયું તો ત્રીજું કરી લાયા, આમ કરી 4 વખતે પરણ્યા. તે એક કદાચ ગુણાતીત સ્વામી કહે છે કે ભગત આ શું છે? તો કે સ્વામી આ વાસના છે, એ તો તમારા વગર નીકળે નહીં. એટલે દિનકરભાઈ અમારી જે બધી વાસના છે એ તમારા વગર નીકળે નહીં. હવે ક્રિયા એટલે અને ભમરું થવા એટલે જ્યારે આપણામાંથી બધી જ બધું નીકળી ગયું હોય, આપણે જ્યારે
પાણી ચોખ્ખું એક ગ્લાસમાંથી જ અને કચરો નીકળી ગયો હોય અને બધું જ્યારે એક ગ્લાસ ચોખ્ખો થઈ જાય પાણી ચોખ્ખું હોય એવી રીતે જ્યારે આપણે આ મંત્રનો જાપ કરશું ધીમે ધીમે એ મંત્રથી આપણું બી બધું જે અંદરનું છે નીકળવા મળશે અને આપણે એક દિવસે ભગવાનને સ્વામી ગુરુ ઈશ્વર છે ને પહેલાંના જમાનામાં બી ગુરુએ મંત્ર આપેલો ધ્રુવને નારદ મુનિએ મંત્ર આપ્યો કે તું ઓમ નમો ભગવતે વાસુદેવનો કર તો એને એ મંત્રના જાપથી અમને ભગવાનના દર્શન થયા. પ્રહલાદને બી નારદ મુનિ આપેલો અને એનાથી કાળ બધા એનું કાળ કર્મ કશું એને નડ્યું નહીં. એના બાપા મારવા મળ્યા પર્વતથી નાખી દીધું પણ કોઈ ચાલ્યું નહીં. એવી રીતે હવે મારા સ્વયં 2 અનુભવના 2 દાખલા કહું કે મંત્ર જપના. મારા બ્રધર ચિમનભાઈ છે જેને મારા વચ્ચે જ્યારે અમે કાકાજી માટે સાથે વિચરણમાં ગયા હતા 84માં ત્યારે એ રજુભાઈને ઘરે મેં એમને ફોન કર્યો કે તું આવે તો સારું. તો એ એમના વાઈફને આવ્યા હતા એટલે એમના બેબી સારું હતું તો અમે બધા ગયેલા. પછી મને કહે છે આ છોકરીને આશીર્વાદ આપો. તો મેં દિનકરભાઈને યાદ કરીને એ દાદા હું એને કહું છું તમે ભરજો. મેં એ લોકોને એટલું જ કહ્યું કે આની બેબી એટલે જ્યારે સુવાવડ આવે કોઈ કોમ્પ્લિકેશન થાય તો તમે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરજો. પછી એ લોકોએ કંઈ કર્યું ને પછી ડૉક્ટરે આવીને કહ્યું સવારમાં એને લઈ ગયા અને પેન એટલું બધું હતું પણ સહજે 10 વાગ્યા સુધી એ બેબીને ત્યાં રાતે પછી ડૉક્ટરે આવીને કહ્યું કે હવે અમે એને સિઝેરિયન કરવાના છીએ 5-10 મિનિટમાં સિઝેરિયન કરીને બેબી લઈશું. તે વખતે એક મારા નાના ભાઈના વાઈફને આવ્યું કે દાજી આવું કહ્યું હતું તો આપણે ધૂન કરીએ અને એ જેવી ધૂન શરૂ કરી અને જ્યારે ડૉક્ટર એ રૂમમાં ગયો ને ત્યાં બેબી બહાર આવી ગયેલી. અને બીજો એક પ્રસંગ છે કે હું દર 7 તારીખ ને 23 તારીખે અનુપમ મિશનમાં જઉં. તે ગાડી ભાડે કરીને જાય એટલે મારી સાથે કોઈને કોઈ લઈ જાઉં. એક છોકરી છે જે કોઈ એક ગ્રીન કાર્ડવાળા ભાઈ સાથે પરણાવેલી. પછી એને હું કહું કે તું અહીં બેસી રહ્યું છું તારે હેડને કહેશે ભગવાન તો કંઈક તારું સાંભળશે. તો એને હું લઈ ગયો. પછી એ 4-5 વખત આવી મને એક દાડ કહે છે મને દાજી કહે દાજી મારે અમેરિકા જવાનું કારણ થશે. હું કશું બોલ્યો નહીં. હું પંકજભાઈ પાસે ગયો અને 24 મહામંત્રની બુક લીધી મેં કહ્યું આ બુકો તારી ભરી જશે ને તારું થઈ જશે. પછી એને 20 બુક ભરી અને એવો કાયદો આવ્યો કે જેની સ્પાઉસ ગ્રીન કાર્ડવાળા હોય અને સ્પાઉસ હોય પણ અમેરિકા આવી શકે પણ જોબ ના કરી શકે એવો કાયદો આવ્યો હતો. અને એને આપણે કર્યું ને અહીં આવી ગઈ ને બીજા મહિને એ કાયદો બંધ થઈ ગયો. સજાનંદ સ્વામી મહારાજની જય.